નમસ્કાર મિત્રો, જો તમે મજૂરી, કડિયાકામ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિક, પેઇન્ટિંગ, ટાઇલ્સ, સુથારી અથવા અન્ય બાંધકામના કામ સાથે જોડાયેલા છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઈ-નિર્માણ કાર્ડ દ્વારા 1,800 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીની વિવિધ સહાય મળી શકે છે. ઈ-નિર્માણ કાર્ડ શું છે? ઈ-નિર્માણ કાર્ડ ગુજરાત સરકારના બાંધકામ શ્રમિકો માટેનું એક ઓળખપત્ર છે. આ કાર્ડ ધરાવતા શ્રમિકો અને તેમના પરિવારને શિક્ષણ, આરોગ્ય અને અન્ય કલ્યાણકારી. જો તમારે એ નિર્માણ કાર્ડ બનાવવું છે તો કોમેન્ટમાં જણાવો. એના વિશે એક સંપૂર્ણ વિડિયો બનાવીશું. કોમેન્ટમાં લખી ઈ-નિર્માણ કઈ સહાય મળે છે? ઈ-નિર્માણ કાર્ડ હેઠળ મળતી કેટલીક મુખ્ય સહાય: બાળકોના અભ્યાસ માટે શિક્ષણ સહાય, ઉચ્ચ અભ્યાસ માટે સ્કોલરશિપ, કામના સાધનો ખરીદવા સહાય, પ્રસૂતિ સહાય, લગ્ન સહાય, સારવાર માટે આર્થિક સહાય, અકસ્માત અથવા મૃત્યુ સહાય, અન્ય કલ્યાણકારી યોજનાઓ. યોજનાના આધારે સહાયની રકમ અંદાજે 1,800 રૂપિયાથી 50,000 રૂપિયા અથવા તેનાથી વધુ પણ હોઈ શકે છે. કોણ અરજી કરી શકે? જો તમે બાંધકામ ક્ષેત્રમાં કામ કરો છો અને જરૂરી દિવસો સુધી કામ કર્યું હોય તથા સરકારના નિયમો મુજબ પાત્રતા ધરાવતા હો, તો ઈ-નિર્માણ કાર્ડ માટે અરજી કરી શકો છો. જરૂરી દસ્તાવેજો: આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો, શ્રમિક કામનો પુરાવો. અન્ય જરૂરી દસ્તાવેજો. અરજી ક્યાં કરવી? તમારા નજીકના CSC સેન્ટર અથવા અધિકૃત ઈ-નિર્માણ વેબસાઇટ અથવા સેવા કેન્દ્ર પર જઈને ઈ-નિર્માણ કાર્ડ માટે અરજી કરી શકો છો. જો તમારા ઘરે અથવા ઓળખમાં કોઈ બાંધકામ શ્રમિક હોય તો આ વિડિયો જરૂર શેર કરો જેથી તેઓ પણ સરકારની આ સહાયનો લાભ લઈ શકે. આવો જ સરકારી યોજનાઓ અને CSC સંબંધિત માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો, મારી પાસે ઈ-નિર્માણ કાર્ડ છે અથવા મારે કાર્ડ બનાવવું છે. નોંધ: સહાયની રકમ અને પાત્રતા યોજના તથા સરકારના વર્તમાન નિયમો મુજબ બદલાઈ શકે છે. અરજી કરતા પહેલા અધિકૃત માહિતીની ખાતરી જરૂર કરો. યોજનાઓનો લાભ મળે છે.